કેશોદમાં ગજેરા ફળિયામાં પૈસાની ઉઘરાણી કરી હુમલો કરતા બે શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ગુનો। કેશોદના માંગરો રોડ પર આવેલા રણછોડરાય મંદિર પાસે ગજેરા ફળિયામાં ઘરની બહાર બેઠેલા અજયભાઈ પરસોત્તમભાઈ પેથાણી ત્યારે રબારી વાસમાં રહેતા મહેન્દ્રભાઈ મોહનભાઈ ઠુંબર અને નિકુંજભાઈ નારાયણભાઈ વગાસિયા હાથમાં લાકડાનો ધોકો લઈ આવેલા હોય અને અજયભાઈ પરસોત્તમભાઈ પેથાણી પાસે અગાઉ થયેલા કોર્ટ કેસના વકીલની ચૂકવણાની ફીની રકમ માંગતા અપશબ્દો બોલવા લાગતા અજયભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને નિકુંજભાઈ નારાયણભાઈ વગાસિયા પાસે રહેલા લાકડાના ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યા હતા। એટલામાં મહેન્દ્રભાઈ મોહનભાઈ ઠુંબર ગમે ત્યારથી કુહાડી લઈને દોડી આવ્યા હતા। દેકારો થતા આજુબાજુના પાડોશીઓ દોડી આવતા માર મારતા બચાવી લેતા અજયભાઈ જતા રહેતા બંને ઈસમોએ અજયભાઈના પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। મૂઢ માર તથા લાકડાના ધોકા વડે હુમલો થતા અજયભાઈ પરસોત્તમભાઈ પેથાણીને અસહ્ય દુખાવો થતા કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા અજયભાઈ પરસોત્તમભાઈ પેથાણીનું નિવેદન નોંધી મહેન્દ્રભાઈ મોહનભાઈ ઠુંબર અને નિકુંજભાઈ નારાયણભાઈ વગાસિયા ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। જે કે સિંગલ સાથે રાજુ પંડ્યા કેશોદ। ઓકે, શું આપનું નામ છે અને શું સમગ્ર ઘટના છે? અજયભાઈ પેથાણી મારું નામ છે। સમગ્ર ઘટના રણછોડરાય મંદિરની આગળ ભૂતનાથ મંદિર પાસે ત્યાં થઈ છે। શું ઘટના બની? ઘટનામાં હું અહીંયા બેઠો હતો, એક ભાઈ આવી ધોકો લઈ 2-3 હજાર રૂપિયા જૂના બાકી હે એવી રીતે વાત કરીને ધોકો લઈ અને મને મારવા માંડ્યા। 8-10 ધોકા માર્યા। નિકુંજભાઈ નારાયણભાઈ વગાસિયા એનું નામ છે, બરાબર, રબાડી વાળામાં રહે છે ઈ। અને બીજા ભાઈ પછી કુવાડી લઈને આવ્યા મહેન્દ્રભાઈ મોહનભાઈ ઠુંબર। હાલ તમે ક્યાં છો? હાલ અત્યારે હું સરકારી દવાખાનામાં એડમિટ છું।